फूलों का तारों का આપણા ચર્ચા હે બધાઈ બજારો કા. શું વાત છે મારો ભાઈ, આ તો બહુ ગીતો ગાય છે ને. અરે ખુશીની વાત જ એવી છે ને. એવી તો શું વાત છે, તો જ્યારે બી આવે ને તો કંઈક ને કંઈક વાત લાવતો હોય છે. શું વાત છે, બોલ જલ્દી. તને એક વાત કહું? હા આ ઓલી સિયા છે કે નહીં, હા. એનો ઝઘડો શરૂ થઈ ગયો છે. હે એટલે એનો ને પેલા રાધાબેન નો બે જણ ઝઘડે. ઈ જ હોય ને, બીજું કોણ હોય? આપણે કરવાનું શું હતું? એ જ કરવાનું હતું. હા હવે મને શાંતિ થઈ. મને એમ જ હતું કે આ બે જણ ક્યારે ઝઘડે, બહુ એકબીજાનું ખેંચતા હતા. પેલી કે મારી સિયા, પેલી કે મારી મમ્મી. આમ સારું થયું બે જણ ઝઘડ્યા ને મને એ જ જોઈતું. ઈ ઝઘડા નથી, ઈ આપણી વાતો હતા. આપણે ક્યારે એને ઝઘડાવી છે? એ વાત સાચી. હવે આવશે મજા. બાકી ધમાલ ધમાલ ને ધમાલ છે આખા ઘરમાં. એ બે જણ જ ઝઘડ્યા કે બીજા બી કોઈ ઝઘડ્યા? એને સાથે થોડું ઘણું હળગું હોય છે, વધારે નથી ખબર, પણ આ બેનો ઝઘડો જે આપણે જોતો તો ઈ થઈ ગયો. ધીરે ધીરે ચાલુ થઈ ગયો એમ ને. બસ મને તો એ જ જોઈતું તું મારા ભાઈ. બસ તને જે જોતું હોય ઈ તને મળી જાય છે દર વખતે, તને ખબર તો છે. હવે ધીરે ધીરે આ આખી આગ આખા ઘરમાં લાગશે અને એવું કરીશું કે ક્યારેય ઓલવાય જ નહીં. હા બસ એ લોકોને છે ને શાંતિથી રહેવા જ નથી દેવા, એટલે ખબર પડશે. એને છે ને મારી સાથે દુશ્મની કરીને છે ને બહુ મોટું ગુનો કરી નાખ્યો છે. હે, એને ખબર નથી કે આ કોની બેન સાથે ભીડાણી છે. હા સાચી વાત છે. બીજી એક વાત કરવી હતી કે બંને ભાઈઓ વચ્ચે પણ એવી તકરાર ચાલુ છે. ભડકે પડે છે બંને ભાઈઓ, ભડકે. એટલે બે ભાઈઓને જેટલો પ્રેમ હતો હવે એટલી જ એકબીજા પ્રત્યે દુશ્મની થઈ ગઈ. એમ જ સમજો. બસ એ જ જોતું તું મને. અને ઈ કામ આ તારા ભાઈએ કર્યું હો. વાહ મારા ભાઈ વાહ, તારા તો હું તને છે ને શું કહું, નહીં. તારે બહુ વાલ આવી ગયો છે તારી પર. અને બીજી વાત કહું, આ લોકોના જે ઝઘડા છે ને એ આમ જ ચાલવા જોઈએ. આ લોકો છે ને ક્યારે એકબીજા સાથે સરખે મોઢે વાત પણ ના કરવા જોઈએ. મને તો એ જ જોઈએ છે. હા, પણ એના માટે આપણે કાર્યરત રહેવું પડશે. જો વચ્ચે કોઈક સારો એવો વ્યક્તિ આવી ગયો, પણ આપણે આવા જ નહીં રહીએ ને. આ એવો વ્યક્તિ આવશે એવો જ પાછલા પગે પાછો જતો રહેશે. બરાબર ને? એકદમ સાચી વાત. બસ હવે તું જો, હવે તો મને હજુ મજા આવશે. હવે મમ્મી ઘરે જઈશ ને તો ઓર આગ લગાવીશ કે જે પાણીથી પણ નહીં ઓલવાય. પણ બેન ધ્યાન રાખજો, ખબર ન પડવી જોઈએ કે આ ધંધા બધા આપડા છે હો. એટલે હા એ વિચારજો. વાત તારી સાચી હો. ખબર તો નહીં જ પડે અને આપણે એવી કોઈ વાત કરવાની પણ નહીં. અને હવે છે ને આપણે આવી રીતે બહાર બેસીને વાત નહીં કરીએ. આ તો કેવું પેલું કે છે ને કે દીવારો કે બી કાન કાન હોતે. હોતે. એટલે આપણે હવે ચોરી છુપી ઘરમાં જ વાત કરીશું. આ વરસાદ આવે છે, હાલો ભાગો ભાગો. આને પણ હમણાં જ આવું તો. હું પપ્પા હા બેટા. શું કર્યું તમે? પૈસાની વ્યવસ્થા કરી? હા બેટા, લે આ પૈસા. પણ પપ્પા હા આટલા બધા પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા? તારી મમ્મીના ઘરેણા ગીરવે મૂકીને લાવ્યો છું. કેમ કે હવે તારી મમ્મી તો રહી નથી, પછી ઘરેણાનું મારે શું કામ છે? પણ તને કામ લાગશે. પપ્પા એ મમ્મીના ઘરેણા છેલ્લી યાદી હતી આપણી પાસે. કઈ નહીં, એ ઘરેણા જલ્દી છોડાવી લેશું. અને હું શું કહેતી હતી કે આ પૈસા તમારી પાસે જ રાખો, તમારે મારી સાથે આવવાનું છે. ઠીક છે બેટા, તું એમ કહે છે ને કે ઘરેણા પાછા છોડાવી લઈશું. બેટા તારા સુખ માટે કદાચ મારું જીવન પણ અર્પણ કરી દેવું પડે તો બેટા એ મારી ફરજમાં આવે છે. તો ચિંતા નહીં કરતી, તારા હરેક કામ હું પાર પાડી દઈશ. મને ખબર છે પપ્પા કે તમે મારા માટે કંઈ પણ કરો એમ છો,
પણ પપ્પા મમ્મીના ઘરેણા ગીરવે મૂક્યા સાંભળીને મને બહુ દુઃખ થાય છે. અરે બેટા 6-12 મહિના પછી એ છૂટી જશે ઘરેણા પાછા. તું ચિંતા નહીં કર, અત્યારે તારું કામ સચવાઈ જવું જોઈએ બસ. ઠીક છે પપ્પા, તમે એક કામ કરો, તમે મારી સાથે ચાલો. કેમ કે હું એકલી જઈશ ને પૈસા લઈને તો પણ એ લોકોને તો એટલું બાનું જ જોવે છે કે તું આમથી લાવી, તું આની પાસેથી લાવી. બસ હવે એ બધું સાંભળવાની મારામાં હિંમત નથી બિલકુલ. પપ્પા તો ચાલો તમે મારી સાથે. બેટા મેં પૈસાની વ્યવસ્થા કરી આપી છે. તારે તો ત્યાં પૈસાથી મતલબ છે ને, મારી ત્યાં શું જરૂર છે? ના પપ્પા, પૈસાની સાથે તમે પણ ચાલો. કેમ કે મેં તમને હમણાં કહ્યું ને એમ જ, હું પૈસા લઈને જઈશ તો એ લોકો ખોટે ખોટા બીજો આરોપ મૂકશે મારા પર. એના કરતાં તમે સાથે આવશો ને તો એ લોકો કંઈ નહીં બોલે. બાકી તમે તો મારા સાસુને ઓળખો છો ને, એ બોલવામાં કંઈ બાકી નહીં રાખે. આપણે સારા હશું ને તો પણ એને ખરાબ જ દેખાશું. પણ બેટા હું ત્યાં પૈસા આપવા આવીશ તો એ લોકોને એવું લાગશે કે પૈસા આપવાનો દેખાડો કરવા આવ્યા છે, એટલે હું ના પાડું છું. મારા સાસુને સારી રીતના ખબર છે કે આપણી પરિસ્થિતિ કેટલી વીક છે, છતાં પણ તમે આટલા રૂપિયા કર્યા એ તો મારા માટે બહુ કહેવાય. એને એવું કંઈ નહીં લાગે પપ્પા, પણ તમે મારી સાથે ચાલો. અને મારા સાસુ મને એટલું સંભળાવી જાય છે ને, મને પણ આવડે છે બોલતા, કેમ કે હવે હદ થઈ છે. પણ તમે કહ્યું એમ કે હું એને મારા સાસુ નહીં પણ મારી મા માનતી હતી, એમની રિસ્પેક્ટ કરું છું, એટલે એમની સામે કંઈ નથી બોલતી. અને બેટા બોલતી પણ નહીં. ન બોલવામાં 9 ગુણ. તને ખબર છે ને, જેટલું બોલીને વિવાદ કરીએ એના કરતાં શાંત થઈને સાંભળી લઈએ ને એમાં આપણું હિત છે. અને આ પૈસા તું લઈ જા અને હું ફોન પર વાત કરી લઉં તો. ના પપ્પા, તમારે મારી સાથે જ આવવાનું છે, અને અત્યારે ચાલો. સારું ચાલ. આવો પપ્પા. બેસો. ઓલી વખતે તો સિંગ દેવા આવ્યા હતા, આ વખતે તારા બાપા ચણા દેવા આવ્યા છે. હા ના મમ્મી, મારા પપ્પા નથી શીંગ દેવા આવ્યા કે નથી ચણા દેવા. તો હું લેવા આવ્યા છે. મારા પપ્પા 2 લાખ રૂપિયા આપવા માટે આવ્યા છે. કેમ 2 લાખ રૂપિયા? મારી દીકરીને જરૂર પડી, એણે માંગ્યા એટલે મારી ફરજ પડે ને, મારે આપવા પડે ને. હવે આ તમારી દીકરીને શું જરૂર છે? તમે અચાનક 2 લાખ રૂપિયા દેવા આવ્યા, સિંગ કે ચણા લઈને નથી આવ્યા. મમ્મી ક્યારેક તો સીધી વાત કરો. અરે એમ નહીં બેટા, એક વખત સિંગ લઈને આવ્યા હતા તો મને એમ કે આ વખતે ચણા સારા થયા છે તો કોથળો ભરીને ચણા આપવા આવ્યા છે, પણ ઈ કાંઈ નથી લાવ્યા. 2 લાખ રૂપિયા લઈને આવ્યા છો. કોઈનું અપમાન કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. માન તું આપી દે, તારામાં તો કુટી કુટીને ભર્યું જ ને મેં. આપી દે માન. હા, ખોડે બેસી જા તારા સસરાના. પણ પપ્પા આ પૈસા વિશે તમને કોણે વાત કરી? પપ્પાને મેં બધી વાત કરી હતી. પણ આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? બોલો બોલો, ક્યાંથી લાવ્યા આટલા બધા પૈસા? કારણ કે એક સાથે તમે આટલા તો જોયા જ નહીં હોય. મારી પત્નીના ઘરેણા ગીરવે મૂકીને લાવ્યો છું. હા તમે શું કર્યું પપ્પા? મમ્મીના ઘરેણા ઘરે મૂકવાની શું જરૂર હતી? એ તો હવે આ દુનિયામાં રહી નથી, તો એના ઘરેણાનું અમારે શું કામ છે? તમને કામ લાગતું હોય તો એ અગત્યનું છે. યાર તારે તો પપ્પાને ના પડાય ને. આવું થોડું કરાતું હશે. હું રૂપિયાની બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લેત ને. ના રોનક, અત્યારે આપણે જરૂર હતી. બંધ કરો ને હવે આ બધું. આપ્યા ને તને, રાખ. અને ન જોતા હોય તો તું એને પાછા આપી દે. નથી જ જોતા હું આ પૈસા ન લઈ શકું.
હા તો આપી દે પાછા. પપ્પા આ પૈસા હું નહીં લઈ શકું. તમે પ્લીઝ આ પાછા લઈ લો. રોનક, તમારાથી થઈને ત્યારે પપ્પાને પાછા આપી દેજો, પણ અત્યારે તમે રાખો. હા તો જ એ ઘરમાં આનું માન જળવાશે. સમજ્યો? તારાથી થાય ત્યારે આ પૈસા આપજે. એક મિનિટ મમ્મી. શું થયું છે પાછું? કોની જોડે ઝઘડો કરીને આવ્યો અને આ લોકોને કેમ લઈને આવ્યો છે? બધું કહું છું હું તમને. મોટા ભાઈ, પેલા પૈસા તમારા સસરાને પાછા આપી દો. હું તમને પૈસા આપીશ. તું શું કામ એને પૈસા આપીશ? હા, કારણ કે મને ખબર પડી ગઈ છે કે આપણા ઘરે જે ઝઘડા થાય છે એ કોના કારણે થાય છે. એટલે ખબર જ છે. હવે હું ખબર પડી ગઈ છે આ બે જણાના હિસાબે. બીજા કોની લીધે થતા હોય ઝઘડા? અરે બધી વાતમાં તમે અમને જ શું કામ વચ્ચે લાવો છો? કેવું પડે? અરે કારણ કે એકવાર એને તારી બોલવા તો દો. બાઈને કામ કરવામાં બળ પડે છે એટલે ઝઘડા થાય છે. મમ્મી, બેયના કારણે નહીં, પણ આ બે નાલાયકના કારણે. હા, તું શું બકવાસ કરે છે? હા મમ્મી, આપણા ઘરમાં ડુંબાણું નાખનાર આ બંને જ છે. અશોક, તમે એટલા બધા કેમ બદલી ગયા? કાલ તો કંઈક બીજું બોલતા હતા, આજે કંઈક બીજું બોલો છો. હું અત્યારે બદલો નથી, મારે આવી રીતે જ રહેવાનું. પણ આણે જ્યારે મારા કાનમાં ઝેર ભર્યું ને ત્યારથી હું બદલાઈ ગયો તો તે આજે હકીકત સામે આવી ગઈ છે. ખાલી 10 રૂપિયાના લીધે આપણા ઘરે આણે ઝઘડા ઊભા કર્યા. શું? હા, ઉષ્મા, તું મને કહેતી હતી એવું તે સાચું કરીને બતાવ્યું ને? મને તો એમ હતું કે તું ખાલી કહે છે. ના 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 ના, એક ભૂલ થતી હશે તમારા લોકોમાં. અરે સુષ્મા હું ક્યારેય ન કરી શકે. અરે સાચું જ કહું છું. હાલાયા, અરે મારા પરિવારે તારું શું બગાડ્યું હતું? હા, કે તે અમારા જ પરિવારમાં આવા વિખવાદ કરાવે અને તું એ તારી બેનનો સાથીદાર. તો છે ને મારા ઘરની આજુબાજુ ફરક તો થઈ. નહીંતર ત્યાં જઈને પડીશ ને એ નક્કી જ નથી. મોઢામાંથી બોલ, શું કામ કર્યું તે આ બધું? બોલીશ મોઢામાંથી. રાઘવે, મને માફ કરી દો, પણ આ સિયા છે ને, જ્યારે હોય ત્યારે મને મેણા ટોળા મારતી, જ્યારે હોય ત્યારે મને પંચાયત કહેતી. અરે હું તો કઈ એવી નવરી થોડી છું. આ તો બસ તમારા જોડે થોડો મનમેળ હતો એટલે હું તમને મળવા આવતી, અને જ્યારે ત્યારે એ મને સંભળાવતી એટલે મને ગુસ્સો આવ્યો અને 10 રૂપિયાના વાતથી લઈને એને મારી સાથે કેવો મતભેદ કર્યો એટલે મને ગુસ્સો આવ્યો. એટલે મેં વિચારી લીધું કે તમારા પરિવારને છે ને વેર વિખેર કરીને રહીશું. બોલો. અરે ગુસ્સો આવ્યો તો ઝઘડો કરી લેવાય. કોઈના ઘરમાં આવી રીતે આગ ન લગાડાય. તમારા લીધે અમારા ઘરમાં કેટલું બધું થયું કઈ ખબર છે? મારો ભાઈ આજ સુધી મારી સામે મોટા અવાજે વાત નથી કરી અને એ મને ગમે તેમ બોલતો હતો. અને અમે બંને તો બેનો જેમ રહેતા હતા. તમે મને અને મમ્મીને બંનેને ચડાવી દીધા. અને આ તરસિયા એ ખોટું નથી કીધું. પંચાયત કરે છે. રેખાબેનની છોકરી ભાગી ગઈ એ કોઈને ખબર નહોતી. ઘરમાં ને ઘરમાં પતી જાય એમ હતું. આખી સોસાયટીમાં ઢંઢેરો કોને પીધો? એને. હા, આ ત્રીજા ઘરે કાંટામાંથી અને સંગીતાબેનને મગજમારી થઈ. આખી સોસાયટીમાં જઈને કીધું કોણે? કે તું પંચાયત કરવાવાળી છે અને છે. અને હવે હું પણ જોઉં છું કે મારા પરિવારમાં આ કોણ લગાડે છે. કીધું તને પંચાયતવાળી. કરશે મારી સિયા. આખા ગામમાં તું પંચાયતવાળી છે ને એવી વાતો મારાથી થાય ને એ કરી લેજો. અને હવે પછી જો મારા ઘરની આજુબાજુ પણ દેખાણી છે તો મારાથી ભોળી બીજી કોઈ નહીં. નીકળી જા મારા ઘરની બહાર. ઊભા શું છો? નીકળો, દરવાજો આ બાજુ છે. તને અલગથી કહેવાનું છે? નાલાયક, ખાલી 10 રૂપિયાના સવાલથી આ કોહિનૂર જેવા સંબંધને વેર વિખાર કરવા આવ્યા હતા. સિયા બેટા, જોકે મારી ભૂલ માફ કરવા જેવી નથી. અરે તું મારા પેટનો દીકરો હોવા છતાં મેં તારી સાથે કેવું અજુગતું વર્તન કર્યું છે. અને માફ કરી દે. ના ના મમ્મી, માફી તો મારે માંગવી પડશે, કારણ કે જાણતા અજાણતા મેં પણ તમારી સાથે ખરાબ વર્તન તો કર્યું જ છે ને. અરે રોનકભાઈ, સિયા ભાભી, તમે તો દર વખતે અમને સમજાવતા હતા કે તમારી કોઈ ભૂલ નથી. નાના મોઢે મેં પણ બહુ ખોટું કીધું છે. માફ કરી દો મને. અને મોટા ભાઈ, હું માફીને લાયક તો નથી, છતાં માફી માંગુ છું. મને માફ કરજો. જે પણ કંઈ થયું એ બધું ભૂલી જાઓ ભાઈ. આપણે તો સગા હતા અને સગા રહેવાના છીએ. અને જો તમે મને માફ કરી દીધી હોય ને
તો આજે અહીંયા જમીન જવાનું છે. જો ના પાડી તો હું એવું સમજીશ કે તમે હજી સુધી મને માફ નથી કરી. અરે આ વાત તો મેં સિયાને પહેલાં જ કહી દીધી હતી કે બેટા ઘોર અંધારી રાત પછી સોનાનો સૂરજ અવશ્ય ઉગે છે અને એ આજે તમારા પરિવારમાં ઉગી ગયો છે. હા મમ્મી. લો પપ્પા, હવે મને આ 2 લાખ રૂપિયાની જરૂર નથી, કારણ કે મારો કરોડો રૂપિયાનો કરોડો પર ન કહી શકે અનમોલ પરિવાર મારી સાથે છે અને મારો ભાઈ મારી સાથે છે. આજ પછી મારી સામે બોલ્યો છે ને, એક લગાઈ દઈશ. અને તું પણ જો મારી સામે બોલ્યો છે ને તો એક લગાવી દે. હવે નહીં બોલું, પણ તમે યાને કઈ ન કહેતા.